રાબિયાબેન અને આ ભૂમિકાબેન આ ધોરણ બીજું ભણે છે. બીજા ધોરણમાં આ બે દીકરીઓ છે. અને જે પ્રવૃત્તિ પ્રોજેક્ટ બુક છે ને દરેક ધોરણમાં જે આપેલી છે ને એમાં એક ફન પેજ પહેલાં કાપવાનું, જે આ રાબિયા અને ભૂમિકાએ ફન પેજ પાઠ્યપુસ્તકમાંથી કાપી લીધું છે. પછી દરેકમાં એક, 8મો અમે વિભાગ આવી ગયા છીએ, દરેકમાં એક. એમાં અહીંયા લખ્યું છે શાકભાજી, મીઠાઈ, પક્ષી અને ચીજવસ્તુ. એ આમાંથી કાપવાનું છે અને એક જ લગાડવાનું છે, એક ખાનામાં એક જ. આમાંથી ફન પેજમાંથી કાપીને એક જ લગાડવાનું છે. બીજા આવા ચિત્રો શાકભાજીના બાળકોએ જાતે ગોતી અને પોતાની જાતે લગાવવાના છે. આપણને આપેલું છે એમાંથી એક જ લગાડવાનું છે, દરેકમાં એક. એટલે દરેક ખાનામાં અત્યારે એક જ લગાવવાનું છે. હો બેટા, એ મૂકી દે બીજું બાજુમાં, આ નીચે દબાઈ દે. બસ, સરસ, વેરી ગુડ. હવે આમાંથી તારે બીજું કાપવાનું છે. આ રાબિયા છે, રાબિયા બીજું ભણે છે. હવે તારે મીઠાઈ કાપવાની છે. અહીંયા લખ્યું છે મીઠાઈ. હો બેટા, મીઠાઈ તારે આમાંથી કોઈ પણ એક કાપવાની, એક ખાનામાં એક મીઠાઈ મૂકી દેવાની. ચાલો, અહીંયા છે ભૂમિકાબેન. ભૂમિકા પણ બીજું ભણે છે. ભૂમિકા અત્યારે પોતાના હાથે જેવું કપાય એવું ધ્યાન એકાગ્ર થાય, બાળકોનું કાતર ચલાવે, વ્યવસ્થિત આકારમાં કાપે અને પોતાની મેળે ફેવિકોલની મદદથી પોતાની મેળે ચોંટાડે. બહુ સરસ મજાની પ્રવૃત્તિ આપી છે પ્રવૃત્તિ પ્રોજેક્ટ બુકમાં. અને બાળકો એની મેળે પ્રવૃત્તિ પ્રોજેક્ટ બુકમાં લગાવે છે. પોતાની મેળે બાળક ધીમે 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 કાતરકામ કરે, પોતાની મેળે જ ચીપકાવે. કાપ. સરસ, રાબિયાબેનનું કામ બહુ સરસ છે. હવે રાબિયાબેન તમારે ત્રીજા ખાનામાં જવાનું છે. ત્રીજા ખાનામાં અહીંયા લખ્યું છે પક્ષી, બરાબર? આમાંથી એક પક્ષી તમારે કાપવાનું છે. પક્ષીના ખાનામાં કોઈ પણ એક પક્ષી ચોંટાડવાનું છે. રાબિયા અત્યારે પક્ષીનું ચિત્ર કટિંગ કરી રહી છે. જો કોઈ બાળકને આવડે, કોઈ બાળકને ન આવડે. અમારી ભૂમિકાબેનને કાંઈ સરખું આવડ્યું નહીં. ભૂમિકાબેન એમ કે ટીચર કરી દો ને. લ્યો, બસ. હવે ભૂમિકા તું ચોંટાડીશ તો ખરી ને બેટા? હે, પક્ષી. સરસ, વેરી ગુડ. હવે બેનને દે ફેવિકોલ. નહીં, એને જ કરવા દે, એનું કામ એને જ કરવા દેવાનું. આ ખોલ નાખ બેટા, આ ખોલ નાખ. ફેવિકોલ નીકળે છે? હા, કાઢ. સેજ દબાવવાનું, આને સેજ દબાવવાનું એટલે હા, બસ બસ. હવે આને ફેલાઈ દેવાનું આંગળીથી. ફેવિકોલને આંગળીથી ફેલાઈ દે. સરસ, વેરી ગુડ. જો કેવું સરસ આવડે છે. હવે એને ચીપકાવી દે. તે શું કાપ્યું? આ કયું ચિત્ર કાપ્યું તે ફેરવીને જોઈ લે. ટમેટું. ટમેટું શેમાં આવે બેટા? બોલો બોલો, ટમેટું શેમાં આવે? અહીંયા જે શાકભાજી છે, અહીંયા મીઠાઈ છે, પક્ષી છે, ચીજવસ્તુ. ટમેટું પક્ષીમાં આવે ને ભૂમિકા? નહીં. ટમેટું ચીજવસ્તુમાં આવે બેટા? નહીં. ટમેટું મીઠાઈમાં આવે? નહીં. તો ટમેટું અહીંયા આવે ને શાકભાજીમાં. લગાડી દો, લગાડી દો. હવે આ વાંચ. વાંચો. આ ચીજ વસ્તુ, ચીજ વસ્તુ. હવે આમાંથી તમારે ચીજ વસ્તુ ગોતવાની છે, બરાબર? ચીજ વસ્તુ આપણે કોને કહેશું?
બરાબર. ફનપેજ પ્રવૃત્તિ ચિત્રો અહીંથી કાપીને લગાડવાના. હવે ચિત્ર આપણને ઘણા બધા આપી દીધા. શાકભાજી આપ્યા, મીઠાઈ આપી, પક્ષી આપ્યા અને ચીજ વસ્તુ. ચોથું ખાનું છે ને એમાં ચીજ વસ્તુ લખ્યું છે. હવે આમાંથી તમારે ચીજ વસ્તુ ગોતવાની છે. તો ચીજ વસ્તુ આપણે કોને કહેશું? જો કૂકડો છે તો કૂકડો શેમાં આવે? પક્ષીમાં. બોલો પક્ષી, એમ બોલો પક્ષીમાં, બરાબર. પછી આને ત્યાં મીઠાઈમાં લીધું ને, આ ગુલાબજાંબુ આપણે કીધું. પછી શું છે આને શું કહેવાય? શાર્પનર. સરસ, વેરી ગુડ. શાર્પનર શેમાં આવે? એને આપણે ચીજ વસ્તુમાં લેશું. સરસ, વેરી ગુડ. એવી વસ્તુ છે ઘણી બધી અલગ, એને આપણે અહીંયા ચીજ વસ્તુમાં લેશું. સરસ, ખૂબ સરસ રાબિયા બેટા. હવે ભૂમિકાબેન પાસે જઈએ. ભૂમિકાબેન શું કાપો છો? ટમેટું. ટમેટું તો કપાઈ ગયું બેટા શાકભાજીમાં. હવે તારે આમાંથી મીઠાઈ ગોતવાની છે. મીઠાઈ, બરાબર. પછી મીઠાઈને અહીંયા ચીપકાવાની છે કાપીને. સરસ, કાપ. સામું રખાય છો, આમ સામું ચિત્ર રાખીને. હવે આવવા દે કાતર અહીંથી. સરસ. કાતરને વ્યવસ્થિત કાતર ચલાવતા તમને આવડવું જોઈએ, સીધું કપાવવું જોઈએ.